જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસિંગ પોર્ટલ મારફતે કોલેજમાં એડમિશન મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોલેજ, યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં ફ્રી ફોર્મ ફિલિંગ અને વેરિફિકેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 15 વિશ્વવિદ્યાલયોમાં સ્નાતક અને અનુસ્નાતકમાં એડમિશન માટે જીકાસમાં ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ ડૉક્ટર હિરેન મહેતા છે. હું જીકાસ કેન્દ્રનો ઇન્ચાર્જ છું અત્યારે. ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દરેક વિદ્યાર્થી જે છે અત્યારે ક્વિક રજિસ્ટ્રેશન ચાલુ છે. જે વિદ્યાર્થીએ ધોરણ 12 પછી આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ કરેલું તો 15 યુનિવર્સિટીમાં કે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની કોલેજોની અંદર જો એને પોતાને એડમિશન લેવું હોય તો વિદ્યાર્થીએ પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કરવું જરૂરી છે. જીકાસની જે વેબસાઇટ જે છે એની અંદર ક્વિક રજિસ્ટ્રેશનની ગાઈડલાઈન આપેલી છે. આ સિવાય શ્રી આર્યન મહેતા કોલેજ એ આપણું જીકાસનું મફત ફોર્મ ભરવાનું અને ચકાસણી કેન્દ્ર જીટીયુ યુનિવર્સિટી દ્વારા દેવામાં આવેલું છે, જે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલની સામે 4B આર્યન મહેતાનું પહેલા માળે આપણું આ સેન્ટર છે. આ સેન્ટરની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીએ પોતાનું જે બોર્ડની રિસિપ્ટ છે એ રિસિપ્ટની અંદરનું નામ, આ સિવાય આધાર કાર્ડ, એબીસી આઈડી હોવું કમ્પલસરી છે. ખાસ વિદ્યાર્થીઓનું પોતાનું એક જીમેલ આઈડી અને પોતાનો મોબાઈલ નંબર જે છે એ હોવો જરૂરી છે, જેથી કરીને એનું ક્વિક રજિસ્ટ્રેશન તાત્કાલિક થઈ જાય. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરેક સંલગ્ન કોલેજો, સરકારી કોલેજોની અંદર, આ સિવાય યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટની અંદર દરેક જગ્યાએ સરકારે સેન્ટર આપેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાનું ફ્રી ઓફ કોસ્ટ જે છે એ ભરી શકે છે. ધોરણ 12 પછી જે લોકોને સરકારની જે 15 યુનિવર્સિટી છે એની અંદર એડમિશન લેવા માટે જીકાસનું ફોર્મ જે છે એ ભરવું કમ્પલસરી હોય છે, તો જેથી કરીને સરળતાથી વિદ્યાર્થી પોતે જે છે એ અભ્યાસ કરી શકે અને એનું એડમિશન સિક્યોર કરી શકે. અમારા જો સેન્ટરની શ્રી આર્યન મહેતા કોલેજના સેન્ટરની વાત કરવામાં આવે તો સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી જે છે અમારું સેન્ટર ફોર્મ ભરવા માટેનું રહેતું હોય છે, જેથી કરીને ગામડામાંથી આવતો વિદ્યાર્થી પણ જે છે એ પોતે 4 થી 8 ની વચ્ચે જે છે એ ભરી શકે છે અને આ સેન્ટરમાં પોતાને પ્રિન્ટઆઉટ કાઢી શકે છે અને જે એક ડિસ્પ્લેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને પોતાનું જે અમે માહિતી જે ભરી છે એ સાચી ભરે અને વિદ્યાર્થીને કોઈ પણ જાતની અગવડતા ન રહે.